ધ્રુજે અમલ અર્થ ગંભીર શાસ્ત્રોના પ્રબળ ઉછળે છે દેખીને ગુણ ગણ મળી ચિત્ત પ્રાણ ગુરુ મારા શ્રુત જલનિધિ વર્ણવા લીલમ ગુરુને મારા શ્રુત જલનિધિ વર્ણવા અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીનાથ તીર્થંકર પરમાત્મા શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યપાદ ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અપૂર્વ શ્રુત આરાધિકા પૂજ્ય ગુરુણી મૈયા નીલમબાઈ મહાસતીજીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. આજે આપણે ઉપકારીના ઉપકારને યાદ કરવા છે. જગતના પ્રત્યેક આત્માઓ ઉપકાર નીચે દબાયેલા હોય છે. શાની નીચે? કોઈના પર કોઈનો ઉપકાર તો જરૂર હોય છે. અરે તમારા વ્યવહારના ક્ષેત્રમાં જુઓ તો કોઈ વેપારી હોય એ પણ કહે કે અમે મુંબઈમાં આવ્યા ત્યારે ફલાણા શેઠે અથવા તો અમુક વ્યક્તિએ એમના કોઈ રિલેટિવ એમણે અમને આગળ વધારવામાં સહાય કરી હતી. આવું હોય કે ના? તેમ શિક્ષણના ક્ષેત્રમાં જોઈએ તો વિદ્યાર્થીને આગળ વધારવામાં
શિક્ષકોનો પણ મહત્તમ ફાળો હોય છે. અવર ધર્મ ક્ષેત્રમાં જોઈએ તો સંતો, મહંતો અને ભગવંતો એ આપણા બધાના ઉપકારી રહ્યા છે. અગર જ્યાં સુધી કોઈ એવા તારક આત્માઓ, તારક સમજો છો, તારનારા, એવા તારક આત્માઓનો ભેટો ના થાય ત્યાં સુધી આત્મા સુષુપ્ત અવસ્થામાં હોય છે. કેવી અવસ્થા? એ તારનારી વ્યક્તિ મળી જાય છે, એમને જીવન માર્ગ બતાવે છે, એ માર્ગે ચાલવાની રીત બતાવે છે, ધીમે ધીમે આંગળી પકડીને એમને આગળ વધારે છે. દરેક વ્યક્તિના જીવનમાં આવા નાના મોટા બધાના ઉપકાર રહેલા જ હોય છે. આજે આપણે એવા બે પુણ્યવંતા આત્માઓને યાદ કરવાના છે. એ છે અમારા દાદા ગુરુ અને અમારા ગુરુણી. દાદા ગુરુ એટલા માટે કે અમને સંયમ આપ્યો તપ સમ્રાટ પૂજ્યપાદ ગુરુદેવે. રજોરણ કોણે આપ્યો? તપ સમ્રાટે આપ્યો. પરંતુ એમનું પણ એક ગુરુ તત્વ હતું જે આખા એ સૌરાષ્ટ્રમાં શાસન પ્રભાવના કરીને લોકો એને સૌરાષ્ટ્ર કેસરી તરીકે ઓળખતા થયા. અમને અમારો જ અનુભવ કહીએ તો દાદા ગુરુનો ભેટો અમને થયો નથી. એટલું જ નહીં, એમના દર્શન કરવાનું સૌભાગ્ય અમને મળ્યું નથી. કારણ કે ત્યારે અમે પણ નાના હોઈએ અને એમના કાળધર્મને ઘણા વર્ષો વીતી ગયા. તો પણ અમે જ્યારે સંયમ લીધો અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરતા હોઈએ, વિહાર યાત્રા કરતા હોઈએ, એમાં એક ગામડામાં અમારે જવાનું બન્યું. એ ગામડું હતું મેંદરડાની બાજુમાં અગતરાય. કયું ગામ? અગતરાય. અને ત્યાં ગયા. જેમ કોઈ સંતો સતીજીઓ પધારે અને ત્યાંના જેટલા શ્રાવકો હોય આગતા સાગતા કરે, પધારો પધારો કરે, ગોચરી વગેરે ઓરાવે. પણ એ અગતરાયના શ્રાવકોએ પહેલો પ્રશ્ન કર્યો કે માં સતીજી, તમે કયા સંઘાડાના છો? તમારા ગુરુ કોણ? અમે કહ્યું અમે પ્રાણ પરિવારના છીએ. શું કહ્યું? જો એમના નામે આખો પરિવાર ચાલે. ગોંડલ સંપ્રદાયના 3 વિભાગો, જેમ તમારા કુટુંબમાં 3 ભાઈઓ હોય એવી જ રીતે બહુ જ નિકટથી રહેલા એવા પ્રાણગુરુ, એવા પુરુષોત્તમજી મહારાજ સાહેબ અને એવા જસાજી મહારાજ સાહેબ, આ 3 પરિવારના મેન વ્યક્તિઓના મેં નામ આપ્યા. આપણે જેને જસ, ઉત્તમ, પ્રાણ તરીકે ઓળખીએ છીએ. પેલા અગતરાયના શ્રાવકોએ કહ્યું, માં સતીજી તમારા ગુરુ કોણ? અમે કહ્યું પ્રાણ પરિવારના છીએ. અને એટલા માત્રથી એમની આગતા સ્વાગતામાં આખો ફરક પડી ગયો. સમજાય છે? અમે તો ત્યારે બહુ નાના હતા એટલે અમને તો બીજી કાંઈ ખબર ના પડે, પણ પ્રાણ પરિવારના છીએ એટલું કહેવા માત્રથી
શ્રાવકોએ આખો દિવસ અમારી ખૂબ શુશ્રુષા કરી. સમજાય છે આના પરથી કે આંબા વાવનારા કોઈ અન્ય હોય છે અને ફળ ખાનારા કોઈ અન્ય હોય છે. એમણે તો કષ્ટો પણ સહ્યા હોય, એમણે વિતરણ કર્યું ત્યારની વ્યવસ્થાઓ પણ કેવી હશે, પરંતુ એમના નામથી પણ લોકોને અહોભાવ જાગે. એ કેવા હશે? વેરાવળ જેમનું જન્મભૂમિનું ગામ, વિસા ઓસવાળ કુળમાં જેઓ જન્મ પામ્યા, એટલું જ નહીં, તપસ્વીજી માણિકચંદ્રજી સ્વામી અને તપસ્વીજી ચેતનજી સ્વામી બંને બાંધવ બેલડીના એ શિષ્ય બન્યા. એમનું આખું કથાનક કહીએ તો વિચાર આવે કે આ મહાપુરુષ કોઈ જન્મતાની સાથે જ કંઈક સારા લક્ષણો લઈને આવ્યો છે. પ્રાણગુરુએ બગસરા મુકામે સંયમ અંગીકાર કર્યો અને વાજસુર વાળા જે તે વખતના મુખ્ય દરબાર હતા એમની વાડીમાં એમની દીક્ષા કરવામાં આવી. જ્યારે એ દીક્ષાર્થીનો વરઘોડો નીકળ્યો અને છેલ્લે ગુરુ મહારાજને વંદન કરવા આવ્યા, ત્યારે એમનાથી બોલાઈ ગયું કે અમારા ગુણો તારામાં સમઅવતાર થાય. અને એ અનુસાર ચેતનજી સ્વામી જેવી ગુણ ગંભીરતા અને તપસ્વીજી માણિકચંદ્રજી મહારાજ સાહેબ જેવી એમનામાં શાસન પ્રભાવનાની ટગર. અમારા આગમ દિવાકર પૂજ્યપાદ જનકમુનિ મહારાજ સાહેબ એ તો ગોંડલ કચ્છના જ્યોતિર્ધરોમાં લખે છે કે પ્રાણ ગુરુ એ એવી વિરલ વિભૂતિ હતી કે કચ્છ કાઠિયાવાડ ગુજરાતમાં જેમનું નામ એકદમ ફેમસ હતું. તેઓ શાસન પ્રભાવના એટલી કરતા કે જ્યારે બપોરના સમયે રામ રાસ વાંચવાની પ્રથા, અને ગુરુ મહારાજનો કંઠ એટલો સારો હતો. ગુરુ મહારાજ એટલે પ્રાણગુરુ, એમનો કંઠ એટલો સારો કે રામ રાસ ગાતા હોય અને લોકોને રામ વિશે સમજાવતા હોય. ગામડે ગામડેથી ગાડા ભરી ભરીને લોકો આવે એમનો રામ રાસ સાંભળવા માટે, અને દૂરથી જ ખબર પડી જાય કે પ્રાણ ગુરુનું અત્યારે પ્રવચન ચાલતું લાગે છે. એવો એમનો ઘેર ગંભીર અવાજ હતો. અમે તો જોયા નથી, પરંતુ પુસ્તકોના આધારે અમારા વડીલોએ અમને જે એમનું વર્ણન કર્યું હોય એના આધારે કહીએ છીએ કે પ્રાણ ગુરુએ જ્યાં જ્યાં ગયા ત્યાં સમન્વય સાધવાનું કામ કર્યું. કોઈ સંઘમાં વાદ વિવાદ ચાલતા હોય, વિખવાદ ચાલતા હોય, તો એ બધા દૂર કરીને એમને સમન્વય શીખવાડ્યો. એ કહેતા કે ક્યારેય તંત કરવો નહીં. તંત સમજો છો? હઠાગ્રહ. કોઈ પણ વાતનો આપણે હઠાગ્રહ ન કરવો, એટલે કે વાદ વિવાદમાં ન જવું.
વાતની પકડ ના રાખવી, આમ જ થવું જોઈએ એવું પ્રાણગુરુ નિષેધ કરતા હતા. એટલે જે તંત છોડે તે જ સાચા અર્થમાં સંત બની શકે. અને આવા પ્રાણગુરુએ પોતાના જીવનમાં 4 શિષ્યોને અને 15 શિષ્યાઓને સંયમના દાન આપ્યા. 4 શિષ્યો તો તમે બધા જ જાણો છો, પૂર્વ ભારતમાં હતા અનશન આરાધક પૂજ્ય જગજીવનજી સ્વામી, અને એમના જ સુપુત્ર હતા ચક્ષુ પ્રદાતા કહેવાતા એવા વિશાળ જ્ઞાનના ધારક પરમ દાર્શનિકનું એમને બિરુદ મળ્યું હતું એવા પૂજ્યપાદ જયંતીલાલજી મહારાજ સાહેબ. ત્રીજા નંબરે હતા અમને બધાને સંયમનું દાન દેનારા તપ સમ્રાટ પૂજ્યપાદ ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબ. અને ચોથા નંબરે હતા નાના રતિલાલજી મહારાજ સાહેબ. તેઓ પ્રાય પૂર્વ ભારતમાં વિચર્યા છે, એટલે એમનો કદાચ કોઈને પરિચય હોય યા ન હોય. વિસાવદરના ગાંઠાણી પરિવારના એ પુત્ર હતા. આવા 4 ધુરંધર શિષ્યો હતા પ્રાણગુરુના, અને એમના 15 શિષ્યાઓ હતા. એમાં નંબર આવે છે અમારા પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજી, ગુલાબભાઈ મહાસતીજી, જયાબાઈ મહાસતીજી, અમારા પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી, લીલમબાઈ મહાસતીજી આદિ 15 શિષ્યાઓના જે ગુરુ હતા. આવા પ્રાણગુરુને આપણે કદાચ માત્ર વંદન કરીએ તો પણ આપણા કરોડો ભવના કર્મ ખપી જાય. પૂજ્ય પ્રાણગુરુની આજે જન્મ જયંતીનો દિવસ છે, તો સાથોસાથ અમારા પરમ ઉપકારી પૂજ્ય ગુરુની મૈયા અપૂર્વ શ્રુત આરાધિકા, એમને બિરુદ શું મળ્યું હતું? અપૂર્વ શ્રુત આરાધિકા. શ્રુત આરાધિકા એટલે શ્રુત જ્ઞાનનો જેમને બહોળો અભ્યાસ હોય, શિષ્યાઓને પણ એ અભ્યાસથી યુક્ત કર્યા હોય, અને એમના હાથે એક મોટું ધરખમ કાર્ય થયું. આગમ અનુવાદનું લગાતાર 10 વર્ષ. કેટલો સમય! એમ તો એમના જીવનનું પ્રત્યેક પળ અમારા રાજકોટના દરેક માસતીજી, દરેક પરિવારના એમ કહે કે લીલમબાઈ સ્વામી કહે તે બરાબર. શું? દરેક માસતીજી વડીલો ઘણા છે અમારા, એ દરેક માસતીજી અભિપ્રાય શું આપે કે લીલમબાઈ સ્વામી કહે તે બરાબર. અને એ પ્રમાણે ખૂબ જ નમ્રતાથી વડીલો પાસે પણ રહ્યા, અને શિષ્યાઓને સારું એવું શ્રુત જ્ઞાન આપ્યું પણ ખરું, એમનો સદ ઉપયોગ પણ કરાવ્યો. આ અમારા ગુરુની મૈયા. તમે તો બધા જ જાણો છો, ઘાટકોપરમાં એમના 4 ભાઈઓ રહ્યા છે. શ્રી જેઠાભાઈ વજુભાઈ તેજાણી, ઉમેદભાઈ અને શાંતિભાઈ. અને વડીલ બંધુ એમના હતા પ્રોપર બોમ્બેમાં, એમનું નામ હતું ચેતનભાઈ.
એ તો ખૂબ અભ્યાસુ હતા, કૌશલ ખૂબ કરતા. કાંદાવાળી ઉપાશ્રયમાં જેઠનભાઈનું નામ લો એટલે બધા જ પ્રગટા હોય. આવા પાંચ ભાઈઓની એક બેન હતી. કોણ? અમારા નીલમભાઈ મહાસતીજી. 5 ભાઈઓની બેન હોય અને વિશાળ પરિવાર હોય. કેટલા લાડકોડથી એ બેનને રાખ્યા હોય, પણ એમને પૂજ્યપાદ અંબાબાઈ મહાસતીજી અને અમારા ફૂલકુંવરબાઈ મહાસતીજી બંનેનો યોગ થયો. એમનો આત્મા જાગી ગયો. તે કાળમાં બાળ બ્રહ્મચારી ઓછા થતા. કોઈ વૈધવ્યને પ્રાપ્ત થયેલા હોય એમને સંયમ લેવાનો ભાવ થાય, પણ બાળ બ્રહ્મચારીનું તે કાળમાં મહત્વ બહુ જ હતું. અમારા ગુરુની મૈયા નીલમભાઈ મહાસતીજી 5 ભાઈઓની લાડલી બેન, એમણે સંયમના માર્ગે જવાનો નિર્ણય દર્શાવ્યો. અને એકદમ મોટું કુટુંબ છે, બધા એમને પ્રેમથી હા પાડી દે. ઘણા પ્રકારની કસોટી કરી, પરંતુ એ કસોટીમાંથી પણ એ પાર ઉતરી ગયા. કારણ કે જેનો આત્મા મજબૂત છે, જેનો નિર્ણય દ્રઢ છે, એને અટકાવનારું આ દુનિયામાં કોઈ જ નથી. અને 5 ભાઈઓની તે વખતે એમના વડીલો, માતા પિતા વગેરે પણ હોય. એ બધાની રજા લઈને નીલમભાઈ મહાસતીજીએ સંયમ માર્ગે પ્રયાણ કર્યું. પણ જ્યારથી સંયમ લીધો ત્યારથી લઈને એમની સંયમની ખેવના જુઓ તો આપણે પણ ડરતા રહેવું પડે. શું? અમે તો નવા હતા, ડરતા રહેવું પડે. એટલે શું કે એવો બધે જ વ્યવસ્થિતપણે સંયમ જીવનની પાલના કરતા હોય અને એમની પાસેથી અમારે પસાર થવું હોય તો પણ વિચાર કરવો પડે કે સામે બેઠા છે, ત્યાંથી આપણે કેમ પસાર થવું. અમને યાદ છે એક નાનકડા સાધ્વીજી, નાનકડા એટલે 2-3 વર્ષની સંયમ પર્યાય હોય, અને માનો કે એ રૂમમાંથી આ હોલ સુધી આવ્યા હોય, અને હોલમાં આવ્યા, ગુરુની હાજર હતા. એમણે જોયું કે આ સાધ્વીના હાથમાં રજોહરણ નથી. શું જોયું? એટલે તરત જ એમને બોલાવીને કહ્યું, તારું રજોહરણ ક્યાં છે? એ કહે છે, મેં જ્યાં રાખ્યો હતો ત્યાં અત્યારે નથી, કોઈ બીજાએ લીધો હશે. તમને ખબર છે, સાધુ જીવનમાં સવારના પહોરમાં અમે જે વડીલોને ખમાવીએ એ બધા પાસેથી એના ભંડ ઉપકરણ વાપરવાની અમારી રજા લેવી પડે. શું કરવું પડે? આજ્ઞા લેવી પડે. તો દરેક સાધ્વીજીને આજ્ઞા લીધી હોય એટલે એકબીજાના ઉપકરણો વાપરી પણ શકે. અને કોઈને તાત્કાલિક જરૂર હોય, ક્યાંક જવું હોય અને રજોહરણ લઈને ગયા હોય, પેલા સાધ્વીજી કહે છે, મેં જ્યાં રાખ્યો હતો, મારું જે સ્થાન છે બેસવાનું, ત્યાં મારું રજોહરણ નથી. કહેવાનું આશય એ ગુરુણીને કેટલો ખ્યાલ છે કે આ રજોહરણ લીધા વિના પસાર થઈ રહી છે. આટલી સજાગતા એમને પોતાના માટે તો હતી, પણ એમના આખા એક પરિવાર માટે હતી.
અને એનું જ પરિણામ છે આજે કેટલાય એવા સાધ્વીજીઓ તૈયાર થયા છે જે શ્રુતના માધ્યમથી, ગુરુ આજ્ઞાના માધ્યમથી આખા ભારતભરમાં વિચરણ કરીને શાસન પ્રભાવના કરે છે. પૂજ્યપાદ લીલમભાઈ મહાસતીજીએ 32 આગમો જે તમારા હાથમાં પણ આવે છે એનો અનુવાદ કરવા માટે જ્યારે નિર્ણય કર્યો, અમારા ઉષાબાઈ મહાસતીજી હાજર હતા અને એમણે કહ્યું પ્રાણ ગુરુના નામે. કોના નામે? આખી 32 આપણે બહાર પાડીએ. અને એમણે વાત મૂકી તપ સમ્રાટ ગુરુદેવ પાસે. અને ગુરુદેવ તો તૈયાર જ હોય, એમને પણ ભણવા અને ભણાવવા પ્રત્યે ખૂબ ઇન્ટરેસ્ટ હતો. અત્યારે આપણી જે શ્રોમણી વિદ્યાપીઠ છે એની શરૂઆત પણ કોણે કરાવી? તપ સમ્રાટ પૂજ્યપાદ ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબ અને ધ્યાન સાધક પૂજ્યપાદ ગુરુદેવ હસમુખ મુનિજી મહારાજ સાહેબ. અમે તો વિચાર કરીએ કે આ બે વ્યક્તિ ના મળી હોત અને એમણે આવડી મોટી જ્ઞાન સંસ્થા ચાલુ ન કરાવી હોત તો વિદ્યાપીઠમાં ભણી ભણીને જે તૈયાર થયા એવા સાધ્વીજીઓ તૈયાર ના થાત. પણ એમનો યશ પણ મારે દેવો જોઈએ આપણા દુર્લભજીભાઈ ખેટાણીને. વર્ષો પહેલા જ્યારે વિદ્યાપીઠનો પ્રારંભ થયો તે પહેલા તેઓ વિસાવદર મુકામે દર્શન કરવા આવ્યા અને અમારા રાજુભાઈ મહાસતીજીની તે વખતે વડી દીક્ષા હતી. તો દુર્લભજીભાઈએ કહ્યું કે ગુરુદેવ, મને તો લાગે છે તમારો પરિવાર કાચો પાપડ, અરે ગુંજો પાપડ પણ ભાંગી શકે તેમ નથી. આ એમણે મેણું માર્યું કહેવાય. પણ એ વાતને પૂજ્ય હસમુખ મુનિ મહારાજ સાહેબે ધ્યાનમાં લીધી. ગુરુદેવને કહ્યું કે આપણે આટલા નાના નાના સાધ્વીજીઓ છે અને જ્યારે દુર્લભજીભાઈ સામેથી વિનંતી કરી રહ્યા છે, ચાલો ને આપણે પણ બોમ્બે જઈએ અને બધા સાધ્વીજીઓને અભ્યાસ કરાવીએ. આ બધો યશ કોના ફાળે જાય? અમારા ગુરુ ભગવંતોના ફાળે. તો એમના જ નામથી આ વિદ્યાપીઠ પણ શરૂ થઈ અને પ્રાણ ગુરુના નામથી આગમોના અનુવાદ થયા. જાણે કે એક જ્ઞાનશાળા રાજકોટ મુકામે શરૂ થઈ ગઈ. કેટલા સાધ્વીજીઓ એમના અનુવાદમાં જોડાયા અને અમારા પૂજ્યવરા મુક્તાબાઈ મહાસતીજી અને પૂજ્ય લીલમભાઈ મહાસતીજી બંને નિર્ણય કર્યો કે જે સાધ્વીજીઓ હાજર છે, જેમનામાં જે પ્રકારની યોગ્યતા હોય એવા જ પ્રકારનું આગમ એમને અનુવાદ કરવા માટે આપવું. અમે તો ત્યારે અહીં મુંબઈમાં જ હતા. અમારા ફાળે શ્રીગરાંગ સૂત્ર આવ્યું હતું અને એ લાભ અમારા જ ગુરુણીએ અમને આપ્યો. શ્રીગરાંગ સૂત્રનો અનુવાદ કરવાનું. મારે એ કહેવું છે, આવા ઉપકારી ગુરુ અને ગુરુણી બંનેનો આજે જાણે કે સુભગ સંયોગ થયો હોય તેમ એકની જન્મ જયંતિનો દિન છે તો ગુરુણીનો પુણ્યતિથિનો દિવસ છે. 10 વર્ષ વીતી ગયા અમારા ગુરુણીને સ્વર્ગવાસ થયાને, પણ જ્યારે જ્યારે સ્મરણ પટમાં આવી જાય ત્યારે વિચાર કરીએ
કે 11 થી 2 માં એ ક્યારેય બોલ્યા નથી. બપોરે 11 થી 2 માં એમનું સતત મૌન હોય. જેવું પ્રવચનનું કાર્ય પૂર્ણ થાય એટલે મૌન સ્વીકારી લે અને દર સોમવારે એમને કાષ્ટ મૌન હોય. કેવું મૌન? કાષ્ટ મૌન એટલે લાકડું જેમ કંઈ જવાબ ના આપે એમ ગુરુણીની પાસે કોઈ પણ વ્યક્તિ, કોઈ ભક્તો આવે, વંદન કરે, સુખ શાંતા પૂછે તો આટલો ઈશારો કરીને પણ હા એમ ના કહે. માત્ર એમની સામે દ્રષ્ટિ હોય, બાકી એ કાંઈ જવાબ ના આપે. આવું કાષ્ટ મૌન એમણે દર સોમવારે કર્યું. દરરોજ એ 5000 ગાથાઓની સ્વાધ્યાય કરતા. કેટલી? આપણે તો 125 ગાથા બોલીએ ને ત્યાં એમ થાય હાથ આજનું કામ પૂર્ણ થયું. હા, અને ક્યાં સુધી કર્યું કે છેલ્લે એમને એક શરીર પર ગુમડું થયું હતું. પુષ્કળ વેદના હતી, એમાં રસી પણ થઈ ગયા હતા, પણ એમણે ઉપચાર કરાવ્યા નહીં. શું ન કરાવ્યું? બિલકુલ ઉપચાર ના કરાવ્યા. ઘરગથ્થુ પોતાની મેળે થઈ શકે એવા ઉપચારો કર્યા. અને ત્યારે પણ જો એ ગુમડું બરાબર સાફ થઈ ગયું હોય, સ્વાધ્યાય કરવામાં દોષ લાગે તેમ ના હોય, તો એમણે સ્વાધ્યાય ચાલુ જ રાખી. છેલ્લે તો અમારા સાધ્વીજીઓ કહેતા હોય, જે એમની સેવામાં હતા, કે આખી જે સ્વાધ્યાયની બુક હોય એના પણ એમણે વિભાગ કરાવી નાખ્યા. કારણ કે હાથ અશક્ત થઈ ગયા હતા. હાથથી આખી બુક ઉપડી ના શકે. વળી એ બેસી શકતા ના હતા, સૂઈ રહેવું પડતું હોય. સૂતા એ પુસ્તક ઉપાડી ના શકે. એટલે એમણે શું કરાવ્યું? પણ મારી સ્વાધ્યાય ન જવી જોઈએ, તો એના પાનાઓના વિભાગ કરાવીને એ દરેક પાનાની સ્વાધ્યાય જે રીતે ક્રમ પ્રમાણે આવે એ પ્રમાણે કરી. આવા એકદમ નિયમાવલીથી જીવનારા, લાઈવ સિદ્ધાંત જેને કહી શકાય, લાઈવ આગમ જેને કહી શકાય, એવા અમારા પૂજ્ય ગુરુની મૈયા લીલમબાઈ મહાસતીજી આજે યાદ કરતા અમારા રોમરાય ખડા થઈ જાય કે કેટલી નિષ્ઠાપૂર્વક એમણે સંયમ ગ્રહણ કર્યું. ગુરુની પૂજ્ય અંબાબાઈ મહાસતીજી અને ફુલકુંવરબાઈ મહાસતીજીની અંડરમાં રહીને ખૂબ કેળવણી પામ્યા હતા અને શિષ્યાઓ પર સરસ રીતે અનુશાસન પણ કરી શક્યા. એનો પ્રભાવ, એમની પુણ્યવાણી એટલી બધી હતી કે એ જે બોલે તે પ્રમાણે કરવાનો ભાવ જ થઈ જાય. અમને યાદ છે, અમે સમૂહ ચાતુર્માસમાં સાથે હતા અને તે વખતે પૂજ્ય ભાગ્યવતાબાઈ મહાસતીજીનો સંથારો હતો. બપોરના સમયે જેવા આર પાણી પતી જાય પછી, ત્યારે બપોરે પૂજ્ય સ્વામીને આરામ કરવાનો હોય નહીં, એટલે એના મનમાં જેની વાત આવે એને પોતાની પાસે બોલાવે. અમે તો 75 થાણા હતા. એમાં ઘણીવાર અમારો પણ નંબર લાગે. એને જે પણ ચર્ચા વિચારણા કંઈ કરવી હોય, કંઈ ગ્રામેટિકલ વાતો હોય, કોઈ શાસ્ત્રના ગાથાઓના અર્થની વાતો હોય, એને લાગે કે આમને કહેવા જેવું છે તો બોલાવે, નજીક બેસાડે અને તે દિવસે અમને હૈયામાં આનંદ પણ હોય,
કે આપણને યાદ તો કર્યા. અને સાથે સાથે અમારે તો બપોરે 10 મિનિટ 15 મિનિટ આરામ કરવાની આદત પણ હોય, એટલે મનમાં ત્યારે નાના હોઈએ એટલે ખબર ના પડે કે આજે તો સ્વામીએ બોલાવ્યા અને અમારે બપોરે શું ન થયું. નાના નાના હોય ત્યારે આવો વિચાર પણ આવી જાય. તો એવું ઘણીવાર બન્યું છે. હું તમને મહારાજ વિશે વાત કરું તો વડિયાના સમૂહ ચાતુર્માસમાં અમે સ્વામી પાસે બેઠા હતા અને મેં સ્વામીને કહ્યું કે સ્વામી આપ અમને પરમ કલ્યાણના 40 બોલ શીખવાડો ની. પરમ કલ્યાણના 40 બોલ એક છોકરો છે અને સામે 4 મહિના અમને પરમ કલ્યાણના 40 બોલનો થોકડો સમજાવ્યો અને પછી લાસ્ટમાં જ્યારે પૂર્ણ થયો ત્યારે મને એમણે કહ્યું તું નોંધ કરતી જાય છે ને, તો આનું એક પુસ્તક બહાર પાડજે. તમને કદાચ ખબર હશે, એમનું નામ છે કલ્યાણની કેરી. શું છે આ? યશ કોને છે? અમારા પૂજ્ય ગુરુની મૈયાને આજે પૂજ્યપાદ ગુરુદેવ પ્રાણલાલજી મહારાજ સાહેબ અને પૂજ્ય ગુરુની મૈયા નીલમબાઈ મહાસતીજી બંનેને યાદ કરીએ ત્યારે અમારું હૈયું ભાવ વિભોર બની જાય. મનમાં વિચાર આવે કે એ ગુરુણીના આદર્શોમાંથી અમે કેટલા અંશે ટકાવી શક્યા હશું. એ તો અમારા જ ચિંતનનો, અમારા જ અનુભવનો વિષય છે કે ગુરુણીએ જે આદર્શો પૂર્વક પોતાનું સંયમ જીવન, પોતાનું શિષ્યા તરીકેનું જીવન, પોતાનું ગુરુણી તરીકેનું જીવન જીવ્યા, એ જીવનમાંથી અમે અમારા જીવનમાં શું લઈ શક્યા હશું અને એના કારણે અમે એમના આદર્શોને કેટલા જીવંત રાખી શકીએ એ તો જ્ઞાની જાણે. પણ આ બે મહા આત્માઓને આજે આપણે સ્મરણ પટમાં લાવી એ આત્માઓ જ્યાં બિરાજમાન હોય ત્યાંથી આપણા પર, આપણા બધા પર ખૂબ કરુણા દ્રષ્ટિ રાખી કૃપા દ્રષ્ટિ વરસાવે. આપણું જીવન પણ એ મહાપુરુષોના માર્ગે સુવ્યવસ્થિતપણે ચાલે અને આપણે એમના આદર્શોને જીવંત કરવાનો પ્રયાસ કરીએ. વિશેષ આજે 15મું ધર છે. શું છે? 15મું ધર. 15મું ધર તમે સમજો છો. આજથી 15મા દિવસે શું આવશે? સંવત્સરી મહાપર્વ આવશે. સંવત્સરી મહાપર્વના દિને આપણે આત્માને વિશુદ્ધ કરવાનો છે કે ત્યાર પહેલા કરશે. વિશુદ્ધ કરતા પહેલા પૂર્વ તૈયારી તો કરવી પડશે. અમારા પ્રાણ ગુરુ માટે એમ કહેતા રતિલાલજી મહારાજ સાહેબે અમને કહ્યું છે કે ગુરુ મહારાજ માત્ર એટલું કહેતા કે ધર શબ્દને વિચારો. શું ધર? આજે 15મું ધર છે ને. ધર એટલે શું? ધારણ કરવું. તો શું ધારણ કરવું? 15મું ધર એટલે શું ધારણ કરવું? કહો ને. ધર એટલે શું? ધર એટલે ધારણ કર અથવા ધારણ કરવું. ગુરુ મહારાજ પ્રાણ ગુરુ કહેતા કે ખેતરમાં જેમ હળ સાથે જોડેલા બળદો હોય. કોણ હોય? બળદો.
અને જો બળદ પણ કહ્યા ગરા હોય, કોઈ બળદ એવા તોફાની પણ હોય કે ધોસરું માથે નાખવા જાય, હળનું ધોસર હોય એ એના કાંધ પર નાખવા જાય ત્યારે આઘા પણ ખસી જાય, એ નાખવા ન દે, એવા તોફાન પણ કરતા હોય. પણ ગુરુ મહારાજ કહેતા કે કોઈ કોઈ બળદ એવા હોય કે એમનો માલિક એમને જ્યાં બાંધ્યો હોય ત્યાંથી પેલા હળ પાસે લઈ આવે અને હળને પોતાના હાથથી ઊંચું કરે અને પછી પેલા બળદને કહે ધર, એટલે તરત જ પોતાનો કાંધ નીચે નમાવી અને પેલું હળનું ધોસરું પોતાના કાંધ પર લઈ લે. આ ઘટના પરથી આપણને સમજવા શું મળે? આપણે પણ ધર્મને ધારવાનો છે. કોને ધારણ કરવાનો છે? મનુષ્ય જન્મ, જૈન ધર્મ, પછી ગુરુજનોનો સંયોગ, જીનવાણી બધું જ મળે છે. આપણને પણ ધર્મ વિષયક વાતો ઘણી જાણવા મળે છે. આ કરવું જોઈએ ને આ ના કરવું જોઈએ, આ સ્વીકારવું જોઈએ, આ ત્યાગવું જોઈએ, આવી કેટલી વાતો આવે. જેટલા સંતો, જેટલા સતીજીઓ આ પાઠ પર આવ્યા હોય, આ સિંહાસન પર બિરાજમાન થયા હોય, જેમણે ધર્મ ઉપદેશ આપ્યો હોય, એ બધા શું કામ કરે? ધર્મની આવી સમજૂતીઓ આપે, આ કરવા જેવું છે, આ કરવા જેવું નથી, આ ધારણ કરવા જેવું છે, આ છોડી દેવા જેવું છે. પણ આપણે કયા બળદ જેવા છીએ? કયા બળદ જેવા? કહ્યા ગરા ધર કહે અને ધારણ કરી લે. શું કરે? ગુરુ મહારાજ કહેતા કે એક વાર કહે અને ધારણ કરી લે, એ માંસ ખમણના ધરને સાથે સરખાવ્યું. પણ એક વખતમાં કાંધ ન ધરે તો બીજી વાર કહેવામાં આવે ધર, ત્યારે આવી જાય 15મું ધર. બે વખત કહેવાયું. હવે આવશે 28 ધર, અને ત્યાર પછી આવશે કલ્પધર, અને લાસ્ટમાં આવશે તેલાધર. તેલાધર આવે ને ત્યારે તો બધા સજાગ થઈ જાય. શું થાય કે હવે તો 3 જ દિવસ બાકી રહ્યા. કોઈ કહે હવે તો સંવત્સરી આવી ગઈ, હવે શું કરવાનું? સંવત્સરી આવશે, બધા પોતપોતાની રીતે ધર્મ અનુષ્ઠાન ક્રિયા બધું જ કરશે, સંતોષ માની લેશે. અને આ દિવસો તો કેટલા રહ્યા છે? 15 ક્યાં જતા રહેશે એ ખબર પણ નહીં પડે. તો આપણે બધા આજે 15મા ધરે બીજી વાર કહેવામાં આવ્યું છે ધર. આજે તો આપણે નિર્ણય કરી લઈએ. ઘણા એમ કહે કે 8 દિવસ પ્રતિક્રમણ કરશું, પણ 15 દિવસ કરે તો શું વાંધો? શું વાંધો? 15 દિવસ પ્રતિક્રમણ કરે, 15 દિવસ સામાયિક કરે, જે ક્રિયાઓ પર્યુષણમાં કરે એ બધી આજથી શરૂ કરી દે તો કરાય કે ના કરાય? તો આજે 15મું ધર પણ આવ્યું છે, આપણને સૌને સજાગ કરવા માટે. મને ને તમને બધાને આપણે જેટલો આ ધર્મના ભાવોને ધારણ કરીએ એટલું આપણું આ ધરનો દિવસ સફળ થશે. અને એ સફળ થશે એટલું જ નહીં, આપણું જીવન સફળ થશે. તો મારો ને તમારો આત્મા ફરીને આ વિચારણા કરતો રહે કે આપણને કેટલી વાર ધર કહેવાની જરૂર છે. આપણને
દર કેટલી વાર કહેવાની જરૂર છે, અને એમાં જો આપણે તુરંત એ વાતને અમલમાં મૂકીએ તો મારું તમારું સૌનું કલ્યાણ થાય.